વાંસદા તાલુકાની ફરી બીજી વાર બની ઘટના। ઉપસર ગામે દીપડાએ બાળકી પર જીવલેણ હુમલો કર્યો। હાલમાં રાત્રિ સમય દરમિયાન જિલ્લાના અનેક ગામોમાં હિંસક પ્રાણી દીપડાનો આતંક વધી રહ્યો છે અને અવારનવાર માણસો પર હુમલાઓ કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે। તેથી લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે। અગાઉ 3-4 દિવસની તાજી ઘટના વાંસદાના મોટી વાલઝાર ગામે 10 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો। દીપડાના હુમલા બને બાળકીઓની ઈજાઓની તસવીર જોતા વન્યજીવ ઉપર કામ કરતા નિષ્ણાતોનું માનવું કે હુમલો કરનાર દીપડો એક જ હોવાનું તારણ કરી રહ્યા છે। મોટી વાલઝાર અને ઉપસર ગામ વચ્ચે માત્ર 3 કિલોમીટર અંતર છે, તેથી એક જ દીપડાએ એકાએક આવી હુમલો કર્યાનું નકારી શકાય એમ નથી। અને આજે ફરીવાર વાંસદાના ઉપસર ગામના નિશાળ ફળિયામાં રહેતા અજયભાઈ ગુલાબભાઈ પટેલની દીકરી સિદ્ધિ ઉપર અંદાજે સાંજના સમયે 7 વાગ્યા આસપાસ જીવલેણ હુમલો કર્યો હતો। પરિણામે ગામમાં ફરી એકવાર દીપડાના આતંકની અસર જોવા મળી છે। દીપડાએ બાળકી પર હુમલો કરતાની તેની ગળાના ભાગે નખના નિશાન અને ઊંડા ઘા થવા પામ્યા છે। બાળકીને તાત્કાલિક સારવાર અર્થે વાંસદાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। આ ઘટનાની જાણ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને થતાં પીડિત દીકરીના સ્વાસ્થ્ય માટે પૂછતાછ કરી તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી દીપડાને જલ્દીથી જલ્દી પકડવાની તજવીજ હાથ ધરવા માટે આદેશ કર્યો હતો। ખાસ કરીને નાના બાળકો દીપડાના હુમલાના શિકાર બની રહ્યા છે। આ ઘટના બાબતે વન વિભાગના આરએફઓ જેડી રાઠોડ અધિકારીને જાણ કરવામાં આવી છે અને મામલાની અધિકારીઓ તથા કર્મચારીઓ વધુ તપાસ ચલાવી રહ્યા છે। વાંસદા પશ્ચિમ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા જરૂરી પાંજરા તેમજ વિઝન કેમેરા પણ ગોઠવવામાં આવી રહ્યા છે। નસીબની વાત તો એ છે કે મોટી વાલઝર અને ઉપસર ગામની બંને માસૂમ બાળકી પર થયેલા દીપડાના જીવલેણ હુમલાથી બંને બાળકીના જીવ બચી ગયા હતા। પણ ક્યાં સુધી આ દીપડાના મોંમાંથી નિર્દોષ કુમળું ફૂલ જેવી દીકરીના શિકાર થતા રહેશે એ સવાલ મૂંઝવણ ભર્યો છે। આજ રોજ સાંજે 36 કલાકે દીપડા દ્વારા એક બાળકીનો હુમલાથી ઇન્જર્ડ થયેલી છે અને જેની સારવાર હેઠળ વાંસદા શ્રી હોસ્પિટલમાં લાવેલ છે અને ત્યાં એમને સારવાર કરેલ છે। છોકરીની તબિયત અત્યારે હાલની કન્ડિશનમાં સારી છે ડૉક્ટરના કહેવા પ્રમાણે, અને અમે સ્થળ પર વિઝિટ કરી છે। ત્યાં તાત્કાલિક પાંજરા પણ મૂકવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે એમને સરકારશ્રી તરફથી જેટલી સહાય મળતી છે એ અમે તાત્કાલિક ધોરણે પૂરી પાડવા માટે જાણ કરી છે। જી સૌને નમસ્કાર। આજે વાંસદાના ઉપસડ ગામે બીજી એવી ઘટના બની છે જ્યાં દીપડાએ એક નાની બાળકીને અટેક કર્યો છે અને એ જે બાળકી છે આપણી વાંસદાની જ લોચન શાસ્ત્રીજીની જે ડૉક્ટર લોચન શાસ્ત્રીજીની હોસ્પિટલ છે ત્યાં એમની સારવાર ચાલી રહી છે। જે મને પ્રાથમિક માહિતી આપણે ડૉક્ટર લોચન શાસ્ત્રીથી મળી છે કે બાળકીની તબિયત હમણાં સારી છે। મેં તરત જ આપણા ફોરેસ્ટ ઓફિસર રાઠોડજી, ડીસીએફ નિશાજી અને સીસીએફ મનેશ્વર રાજાજી જોડે વાત કરી। મનેશ્વર રાજાજીએ મને માહિતી જે આપી છે અને મેં બી એમને જે વિનંતી કરી છે કે આ દીપડાને જલ્દીથી જલ્દી પકડવાની કામગીરી આપણે બધાએ પૂર્ણ કરવાની છે। એના માટે જે પહેલાં 5 કેજ હતા જ, 5 પાંજરા હતા, પણ આજે રાતથી જ બીજા 10 એડિશનલ કેજ ત્યાં મૂકવાના છે। સાથે જ વલસાડની ફોરેસ્ટ ટીમ અને ડાંગની ફોરેસ્ટ ટીમ પણ આજે રાતથી જ ત્યાં પહોંચવાની છે। એડિશનલ ટ્રૂપ લગાડીને, એડિશનલ કેજ લગાડીને આ દીપડાની એટેક કરવાની ઘટના છે એને રોકવા માટે અમે પૂરું ટીમ બનીને આ પૂરું ઓપરેશન ચલાવીએ છીએ। અમે અમારી ટીમ પૂરતી પ્રયાસ કરશે કે આ જે દીપડો છે જલ્દીથી જલ્દી પકડાઈ જાય। બધા આપણા વાંસદાના લોકોને પણ હું એક અપીલ કરવા માંગુ છું કે તમે કોઈ પણ ડરશો નહીં, કોઈ પણ વાતમાં આવતા નહીં, કે કોઈ પણ જે અફવા ફેલાય એમાં પણ આવતા નહીં। અમે અમારી પૂરી ફોરેસ્ટ ટીમ આજે અને આવનારા દિવસોમાં આ દીપડો જલ્દીથી પકડી જાય અને આવી ઘટના વારંવાર ના બને એના માટે પૂરતા પ્રયાસ કરશું। ધન્યવાદ।